અને જોયું ને તો ત્યાં બળતળિયાનો ઢગલો પડ્યો હતો, લાકડાનો ઢગલો. એમાંથી ફૂટના ઉંદેડા નીકળ્યા, 5-6 ઉંદેડા નીકળ્યા. ઉંદેડા કેવડા? તો રેલવે સ્ટેશનના પાટા ઉપર ના હોય એવડા મોટા ઉંદેડા નીકળીને માંડ્યા ઠેકડા મારવા. ત્યાગી તો ઘડીક વાર જોતો રહી ગયો કે આ હું 5-6 ઉંદેડા નીકળ્યા અને ઠેકડા મારતા ક્યાં ગયા? જ્યાં લંગોટ હુકાતી હતી ને એની હેઠે, અને માંડ્યા ઠેકડા મારીને લંગોટને આંબવા. ત્યાગીને વિચાર્યો કે આ લંગોટ લઈ જવાના થયા કે શું છે? તો જોયું તો હાઈજન એવું જ થયું. થોડીક વાર ઠેકડા માર્યા ને ઉંદેડા આવે લંગોટ આંબી લીધી. ત્યાગી લંગોટ તો તરત હળી કાઢીને લઈ લીધી, પણ નક્કી થઈ ગયું કે કોઈ ચોર નથી, ચોર તો આ મૂસક છે. મૂસક એટલા ઉંદેડા. બીજે દી સવાર પડીને તરત જ આવ્યો દીગુભાના ઘેરે અને બંદૂક પાછી આપતા કે બાપુ ચોર પકડાઈ ગયા છે, ચોર કોઈ માણસ નથી પણ ઉંદેડા છે, એ મારી લંગોટ લઈ જાય છે દરમાં. તો હવે એનું શું કરવું એ કયો. ત્યાં જ ટાંકણે દીગુભાની દાઢી કરવા હાટું